અમારા કાર્યકર્તાઓની ટીમ ખૂબ ઉત્સાહી છે, આમંત્રણ આપે બધાને કે ભાઈ પારાયણમાં આવજો ને પારાયણમાં આવજો. ઘણા અમેરિકામાં અમે હતા, ઘણાને આપવાનું કહીએ ને કથામાં આવજો, જવાબ શું આપે? આઈ વિલ સી, ઇફ આઈ વિલ ફ્રી ધેન આઈ વિલ કમ. હું ચેક કરીશ, જો હું ફ્રી હોઈશ તો હું તમારી કથામાં આવીશ. ઇટ પ્રૂવ્સ ધેટ કે આજે તમે બધા આયા છો એ કેવા છો? કેવા છો? ફ્રી છો. અને ગુજરાતીમાં તમને બધાને કેવા કહેવાય? કેવા કહેવાય? હું નથી બોલ્યો, નવરા કહેવાય. મોટે ભાગે લોકો એમ માને છે કે નવરા હોય કથા વાર્તામાં જાય. તમે જ ખાલી નવરા નથી, તમારા કરતા હાવ નવરો હું હતો. મારે રાજકોટમાં કઈ કામ ધંધો નહોતો એટલે મોરબી સુધી લાંબો થયો. વી આર નોટ નવરા. આ નવરા માણસોનો ધંધો છે. દુનિયાનું મોટામાં મોટું કામ આપણે કરીએ છીએ. નવરા તો બાઇક પર ટાંટિયા ઊંચા કરીને રોડ પર બેઠા છે, સર્કલ પર. ધે આર નવરા. નવરા માણસોનો આ ધંધો છે કથા વાર્તા સાંભળવી. અહીંયા કેટલાક લોકો એમ માને છે 12 પારાયણો થાય એટલે સારું છે, આપણી રાત્રિ પારાયણ છે. બાકી મોટે ભાગે કેટલીક પારાયણો દિવસની હોય છે, મંડપ બાંધ્યો હોય. અને તમે બહારની કેટલીક પારાયણમાં જોજો કયા માણસો બેઠા હોય? સિનિયર સિટીઝન જે ઘરે નડતા હોય ને ત્યાં જઈને બેઠા હોય. ડોહા ડગલાને ઘરે બહુ મોકલે, બહુ ત્યાં જો ને તો એટલી અમારે નિરાત થાય. તમે રામાયણમાં જાઓ, તમારા ઘરે મહાભારત બંધ થાય એટલે તમે રામાયણમાં જાઓ અને એક એક થાંભલો હોધીને ગોઠવાઈ ગયા હોય, ટેકો દઈ દઈ. સારું છે કે આપણે કોઈ થાંભલા જ નથી રાખ્યા અહીંયા, નહીં તો થાંભલે શોધીને બેસી ગયા. સિનિયર સિટીઝન હોય. આ પારાયણની વિશેષતા એ છે કે આ પારાયણના આયોજકો ગયડા નહીં પણ યુવાનો છે. આ પારાયણના આયોજકો જ યુવાનો છે. યુવાનો માટેનો આ ધર્મ છે. યુવકે આ ધર્મ આત્મસાત કરવાનો છે. આ નવરાનો બિઝનેસ નથી. આપણા ત્યાં રોડ રસ્તાના કામ પંચમહાલના આદિવાસીઓ કરતા હોય છે, જેને આપણે મામુ ને ગોધરિયા કહેતા હોય. ગોધરાના પંચમહાલ વાળા આવે છે ને, એ લોકોને તમે કામ કરતા જોજો. ઉનાળાના દિવસોમાં રોડ રસ્તાના કામ કરે. એક તો ઉનાળામાં સૂર્ય તપતો હોય એનો તાપ, એની ગરમી. બીજું ડામરને ગરમ કર્યો હોય એની ગરમી. ત્રીજું પેલો કોન્ટ્રાક્ટર ગુસ્સે થતો હોય ઘડીએ ઘડીએ એની ગરમી. ચોથું બીડીઓ પીતા પીતા કરતા હોય એની ગરમી. આવી 4 ગરમીની વચ્ચે સવારથી સાંજ સુધી આદિવાસીઓ મજૂરી કરે. એ લોકોને પૈસા કેટલા મળે છે? રોજ કેટલો છે લોકોનો? 100 અથવા 200, બરાબર. 200 સુધી અત્યારે કદાચ પહોંચ્યો છે. થોડાક સમય પહેલા હું જામનગર ગયેલો, રિલાયન્સમાં. ઇટ્સ ધ બિગેસ્ટ રિફાઇનરી ઓફ ધીસ વર્લ્ડ. આપણે ભારતનું ગૌરવ છે કાકા. વિશ્વની મોટામાં મોટી જો રિફાઇનરી, ઓઇલ રિફાઇનરી હોય, ઇટ્સ ઇન અવર ગુજરાત, ઇટ્સ ઇન અવર જામનગર. એ રિલાયન્સની રિફાઇનરી છે. મુકેશ અંબાણી હેઝ ડન 60,000 કરોડ રૂપીઝ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઓઇલ રિફાઇનરી. એ રિફાઇનરી અમે જોતા હતા. એમાં કેટલાક કર્મચારીઓ, કેટલાક ઓફિસર્સ, MBA થયેલા એવા માણસો, જે લોકો બોમ્બેના છે. દે લીવ ઇન બોમ્બે એન્ડ વર્ક ઇન જામનગર. સ્પેશિયલ એકોનો ચાર્ટર્ડ ફ્લાઇટ લેવા જાય છે. રિલાયન્સનું પ્લેન રોજ સવારે આવે છે, સાંજે પાછું જાય છે. એ લોકોને ઓફિસમાં જોયા, સાવ નવરા બેઠા હતા. ચેકબુક હતી, લેપટોપ રાખેલા હતા. થોડું ઘણું લેપટોપ પર વર્ક કરતા હતા, થોડું સિગ્નેચર કરતા હતા. એટલે મેં એ લોકોના ઇન્ટરવ્યુ લીધા, ત્યાં મળ્યા. તમારો સેલરી કેટલો છે? એ લોકોનો સેલરી કેટલો છે? મહિને 5 લાખ, મહિને 10 લાખ, મહિને 15 લાખના સેલરી વાળા પણ રિલાયન્સમાં અત્યારે જોબ કરી રહ્યા છે. હવે આપણે ફોટો પાડવાનો, આ ફોટોગ્રાફર છે ને ભાઈ, એક પેલા આદિવાસીઓનો પાડવાનો, રોડ પર કામ કરતા હોય એ, અને બીજો ફોટો પાડવાનો આ રિલાયન્સ વાળાનો. બંનેમાંથી વધારે કામ કરતા એવા કોણ લાગે? આદિવાસી. છતાં એને ઓછો પગાર કેમ મળે છે? અને પેલો રિલાયન્સ વાળો નવરો બેસે, છતાં એને 5-5 લાખ કેમ મળે છે? તમે કયું કામ કરો છો અગત્યનું નથી, પરંતુ તમે કયા લેવલથી કરો છો, કોના માટે કરો છો એ અગત્યનું છે. પેલો આખો દિવસ ખાડા ખોદીને થાકી જાય, કેટલાક મીટર રોડ થાય. પેલો રિલાયન્સ વાળો ખાલી એક સિગ્નેચર કરે ને, કેટલા કિલોમીટરનો રોડ પાસ થઈ જાય. ટેન્ડરમાં સાઇન કરે છે. કયા લેવલનું વર્ક કરીએ છીએ? એમ આજે આપણે સૌ અહીંયા બેઠા છીએ, નવરા નથી બેઠા. આપણે એક્સરે કરવા જઈએ, સોનોગ્રાફી કરવા જઈએ, એમાં આપણે કઈ કરવાનું હોય છે? આપણને સ્ટ્રેચર પર સુવાડી દે છે. અને કદાચ સોનોગ્રાફીમાં તો થોડું ઘણું આપણા પેટ પર ફેરવે છે. બાકી તમે MRI કે CT સ્કેન કરાયા છે? આમાંથી કદાચ કેટલાક MRI કે CT સ્કેન કરાયું હશે. એક પેલા ટનલમાં, બોગદામાં આપણને નાખે છે અને 20 મિનિટે બહાર કાઢે છે. કેટલાક તો અંદર નસકોરા બોલાવા લાગે છે, હુઈ જ જાય છે. કારણ કે 20 મિનિટ સુધી કરવાનું શું? ટક 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 થોડોક અવાજ આવે
20 મિનિટે તમે બહાર નીકળો, તમે સૂઈ ગયેલા હોય છતાં પણ તમારું સીટી સ્કેન થઈ જાય કે નહીં? કારણ કે મશીન જાગે છે. એમ આ પારાયણમાં કદાચ તમે આંખો બંધ કરીને બેસશો ને છતાં કામ થશે, કારણ કે સંતો જાગે છે. આ પારાયણ છે. આ નવરા નથી. અંદરનું સીટી સ્કેનિંગ થાય છે, એક્સરે થાય છે, સોનોગ્રાફી થાય છે, MRI થાય છે. આ પારાયણ કેવળ શબ્દોનો વૈભવ નથી. આજથી 7 દિવસ સુધી આપણે જે કંઈ સાંભળવાના છે, એટલે આપણા મનમાં પહેલો કોન્સેપ્ટ એક ક્લિયર કરી દઈએ કે મોરબીમાં નહીં, ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં નહીં, અરે ઓબામા કરતા પણ મોટું કામ આપણે કરીએ છીએ. જે કથા વાર્તા સાંભળવાનું કામ કરીએ છીએ, ઇટ્સ ધ બિગેસ્ટ વર્ક ઓન ધીસ પ્લેનેટ. આ ખંડ ઉપર મોટું કામ આપણે કરી રહ્યા છીએ. આજથી જે આ પારાયણ સાંભળીશું એ શબ્દ સત્ર છે. શબ્દો, એની વાતો આપણે સાંભળવાના છીએ. શબ્દ માટે કવિએ કહ્યું છે કે શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોને હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. શબ્દની અંદર શું છે? પણ શબ્દ સ્થૂળ લાગે છે, પણ શબ્દની અસર સૂક્ષ્મ થાય છે. આજે હું તમારા વખાણ કરું, તમને એક પણ રૂપિયો નહીં આપું, છતાં પણ તમારા વખાણ કરીશ ને તમને ગમશે. એપ્રિસિએશન ઇઝ ધ બેસ્ટ ટોનિક ઇન ધીસ વર્લ્ડ. તમારા કોઈ વખાણ કરે ને તમને થોડીક મજા આવે, અંદર ગલી પછી થાય, એમ લાગે કે ના હજી થોડુંક ચાલુ રાખે સારું. એપ્રિસિએશન એ મજા આવે છે. કોઈક આપણો પરિચય આપે. શું વાત કરી કે આ કંપનીનો હોય, ગુજરાતીમાં મનની બ્રેક, એનું મરાઠીમાં ટ્રાન્સલેશન થાય મનાચા બ્રેક, ઉત્તમ બ્રેક. પગ તો તમારો બ્રેકને પછી અડે છે, તમારા મનમાં પહેલા બ્રેક લગાવવાની હોય છે. આ એક વાક્ય મેં વાંચ્યું. બીજું એક વાક્ય ત્યાં લખેલું હતું કે ધીરે સે ગાડી ચલાઓગે તો ઘર પે મિલોગે. ગौर से सुनिए, शांतिથી સાંભળજો. धीरे से गाड़ी चलाओगे तो घर पे मिलोगे, तेजी से चलाओगे तो हरिद्वार में मिलोगे. જો ધીમેથી ગાડી ચલાવશો તો ક્યાં ભેગા થવાશે? ઘરે. અને બહુ સ્પીડમાં ચલાવશો તો હરિદ્વારમાં અસ્થિ વિસર્જનમાં ભેગા થઈશું. આ બધા વાક્ય લગાવેલા હતા. આ વાક્ય કોઈ A4 સાઇઝના ઝેરોક્સ પેપર પર નહોતા, કોપિયર પર નહોતા. એ શેના પર લગાવેલા હતા? એ લોખંડનું આખું સ્ટ્રક્ચર, નીચે આખું RCC નું સ્ટ્રક્ચર કરેલું હતું, બેઝ બનાવેલો હતો. અને એક એક સ્ટ્રક્ચર પાછળ એ લોકોએ ક્યાંક લાખ, ક્યાંક 2 લાખ, ક્યાંક 3 લાખનો ખર્ચો કર્યો હતો. એટલે પેલા ભાઈને મેં વાત કરી, મેં તો આટલો બધો ખર્ચો એક વાક્ય પાછળ શું કરવા કરો છો તમે? એને મને શું વાત કરી? મને કે સ્વામી, આગ્રા નેશનલ હાઈવે છે, અહીંયાથી રોજની લાખો કાર પસાર થાય છે અને ફૂલ સ્પીડમાં ચલાવતા હોય છે. અમેરિકામાં જો સ્પીડમાં ગાડી ચલાવો તો પોલીસો તમને ફાઇન કરે, ટિકિટ આપે, $500 કે $700 ટિકિટ કરી દે તમને. અને બહુ કરો તમે 2-3 વાર તો તમને ઘરે બેસાડ દે, લાયસન્સ લઈ લે 6 મહિના સુધી કે વર્ષ સુધી. યુ કેન નોટ ડ્રાઈવ, તમે ડ્રાઈવ ના કરી શકો વર્ષ સુધી. આવા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરાવડાવે છે લોકો. એટલે એને મને વાત કરી કે સ્વામી, અહીંયા બધા ફૂલ સ્પીડમાં ચલાવે છે અને ભારતની અંદર તો કોઈ પોલીસની તાકાત નથી કે આપણને ટિકિટ આપી શકે. આપણને સજા કરે ભગવાન કરે, બાકી આ બધા પોલીસો શું આપણને સજા કરે? આપણે ભારત વાળા છીએ, ભગવાન સિવાય કોઈનાથી ડરતા જ નથી. એટલે આવા દેશની અંદર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે અને અકસ્માત બહુ થાય છે. એટલે અમે આ સાઇન બોર્ડ લગાવ્યા છે, એમાં કદાચ 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 5-10 માણસો પણ સ્પીડ કંટ્રોલમાં કરે, એમને એક્સિડન્ટ થતા બચી જાય, એનો પરિવાર ઉગરી જાય, તો અમારા 2-3 લાખ રૂપિયાનો ખર્ચો એ સફળ કયો કહેવાય? એમ 7 દિવસ સુધી મોરબીના આંગણે ઉમિયા પરિવાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરી અને હજારોની સંખ્યામાં આપ સૌને ભેગા કરવાના છે. કેટલાકને એમ થાય કે લાખોનો ખર્ચો શેના માટે? પણ કદાચ 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 એકાદ બેને પણ વાત ઉતરે ને તો લાખો રૂપિયાનો ખર્ચો તમારો સફળ છે. એના માટે આ પારાયણો છે. શબ્દની અંદર તાકાત આ છે. શબ્દ બદલી શકે છે, શબ્દ ફેરફાર કરી શકે છે. આ રામાયણના લેખક વાલિયા એ લૂંટારા હતા અને નારદજીનો સમાગમ થયો. લૂંટફાટ કરે, લોકોને મારે, ધન લૂંટવી લે, ક્યારેક તો હત્યા પણ કરી નાખે. નારદજીના યોગમાં આવ્યા અને નારદજી કહે છે, શું કરે છે? લૂંટ, તારી પાસે હોય તું આપી દે. નારદજી કે મારી પાસે કઈ નથી. એ કે ના હોય જ, કે તમારી પાસે હોય તો ખરું જ. એ કે કઈ નથી, આ તંબુરો છે, રામ નામ લઉં છું, હવે તું લેજે. એ કે વાત ના કરીશ, સ્વિસ બેંકમાં કદાચ કઈ નથી ને તમારે? એ કે ના એવું પણ કઈ નથી. નારદજી ચાલતા હોય છે, વાલીઓ કે છે સ્થિર થઈ જા. નારદજી કે છે હું તો સ્થિર છું, તું સ્થિર થઈ જા.
વાલીઓ કે છે હું સ્થિર ઉભો છું ને તું મને સ્થિર થવાની વાત કરે છે. નારદજી કે છે તું ફિઝિકલી સ્થિર છે પણ મેન્ટલી અસ્થિર છે. આજે સભા મંડપમાં આપણે બધા બેઠા છીએ, ફિઝિકલી સ્થિર છીએ પણ મેન્ટલી ક્યારેક અસ્થિર થઈ જવાય છે. આ પેરેલલ પેલા લગ્નના બેન્ડ વાગે છે ને કેટલાક ત્યાં આંટો મારી આવતા હશે. આ મેન્ટલી અસ્થિર કહેવાય. ફિઝિકલી સ્થિર, મેન્ટલી અસ્થિર. કેટલાક ફિઝિકલી અસ્થિર હોય પણ મેન્ટલી સ્થિર હોય. તો નારદજીની આ વાત સાંભળી પેલા આશ્ચર્ય થયું કે ગજબના છે. નારદજી કે છે તું લૂંટફાટ શેના માટે કરે છે? એ કે મારા સગાવાલા માટે. સગાવાલા તારા પાપમાં ભાગીદાર ખરા? એ કે હોય જ ને, પૂછી આવો. પૂછવા માટે ગયા કે તમે ભાઈ મારા પાપમાં ભાગીદાર ખરા ને? એ કે મેં પૈસામાં ભાગીદાર ખરા, પાપમાં ભાગીદાર નહીં. અંતરદ્રષ્ટિ થઈ, પાછી વૃત્તિ વળી, આવી ગયા. નારદજીએ બેસાડી દીધા, રામ નામ લેતા શીખવાડી દીધું. એક શબ્દ આપ્યો. વર્ષો પછી નારદજી ફરતા ફરતા પાછા આવ્યા. જંગલમાંથી પસાર થતા હતા. રામ રામ મરા મરા આ શબ્દ સંભળાય. નારદજીએ જોયું કે ક્યાંથી અવાજ આવે છે. ન તો કોઈ વ્યક્તિ દેખાય, ન તો કોઈ એવા સંત દેખાય. એક રાફડો જામી ગયેલો, માટીનો ઢગલો થઈ ગયેલો. નારદજીએ માટી દૂર ખસેડી તો અંદર બે આંખો દેખાઈ. વધારે દૂર ખસેડ્યું, અંદરથી નામ સંભળાતું હતું. એકદમ દૂર ખસેડ્યું, એક સાધુ જેવા માથે મોટી જટા ધારણ કરેલો કોઈ માણસ દેખાયો. નારદજીએ પૂછ્યું આપ કોણ છો? એ કે પ્રભુ ભૂલી ગયા? વર્ષો પહેલા આપ તો મને એક શબ્દ શીખવાડીને ગયા હતા, રામ રામ. એ શબ્દ હું શીખી ગયો. હું વાલિયો છું. વાલ્મીકસ્ય અયમ ઇતિ વાલ્મીકઃ. જે વાલ્મીક કહેતા રાફડામાંથી જન્મ્યા એટલે વાલિયામાંથી એનું નામ વાલ્મીક પડી ગયું. આ રામાયણના લેખક વાલ્મીકી ઋષિનું નિર્માણ આ શબ્દ દ્વારા થયું છે. શબ્દ માણસને બદલી શકે છે, એની અંદર આ તાકાત રહેલી છે. તુલસીદાસ, આજથી જે આપણે પારાયણ સાંભળવાના છીએ એ રામાયણના લેખક મૂળ વાલ્મીકી ઋષિ છે. એમણે સંસ્કૃત ભાષામાં લખેલું અને તમામ લોકો સંસ્કૃત સમજી ન શકે એટલે એનું હિન્દી ભાષાંતર કર્યું સંત ગોસ્વામી તુલસીદાસજીએ. એનું નામ આપ્યું રામચરિત માનસ. આ તુલસીદાસજીનું જીવન પણ પહેલા કેવું હતું? એ અત્યંત કામી હતા. પોતાની સ્ત્રીમાં ખૂબ આસક્ત હતા. લગ્ન થઈ ગયેલા પછી પોતાની પત્નીને પિયરમાં જવા જ ના દે. કેટલાકના ઘરમાં ઝઘડા અનાજ હોય છે, જવા નથી દેતા એના. એમાં એની પત્ની પ્રત્યે અત્યંત આસક્તિ, જવા જ ના દે. એની પત્ની કે ભાઈ જવા દો, કે તમારા વગર મન રહેવાશે જ નહીં, ફાવશે જ નહીં. એકવાર તુલસીદાસ કંઈક કામ પ્રસંગે બહારગામ ગયેલા અને એની પત્ની નીકળી ગયા પિયરમાં જવા માટે. તુલસીદાસ પાછા આવ્યા, જોયું તો પત્ની જ નહીં. તપાસ કરી ક્યાં ગયા? તો કે પિયરમાં જ જતા રહ્યા છે. તુલસીદાસ મળવા માટે આતુર થઈ ગયા. ચોમાસાના દિવસો હતા, વરસાદ હતો, નદી બંને કિનારા તરફ વહેતી હતી અને પૂરની દશા હતી. તુલસીદાસે જંપલાવ્યું નદીની અંદર, પૂરની અંદર જંપલાવ્યું. એક મળદું તણાતું જતું હતું, એના પર સવાર થઈ ગયા, એને પકડી અને તુલસીદાસે નદી પાર કરી. સામે પહોંચ્યા પોતાના સસરાના ઘરે. ઉપલા માળે એમની પત્ની સૂતા હતા. ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો, કઈ રીતે ચડવું? એક મરેલો સાપ લટકતો તો સાપ પકડીને ઉપર ચડી ગયા. દ્વાર ખટખટાયો. એની પત્ની કે મોડી રાત્રે કોણ? એ કે તારો પતિ. એ કે અત્યારે તમે આવ્યા? એ કે તારા વગર મન નહીં ફાવતું. એની પત્ની એ સમયે બોલ્યા, જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ મેં તેરા પલા ન પકડે કોઈ. તને જેવી પ્રીતિ મારા આ દેહમાં થઈ ગઈ છે એવી પ્રીતિ જો ભગવાનમાં થઈ જાય તો પછી તારે આ જન્મ મરણમાં ભટકવું ના પડે. અનેક શબ્દ તુલસીદાસને લાગી ગયો અને તુલસીદાસ એ જ દિવસે બીને કપડે પોતાના સસરાના ઘરેથી નીકળી ગયા અને એક આદર્શ સંત ગોસ્વામી તુલસીદાસ બની ગયા. જે કામી હતા એ રામી બની ગયા. જે સ્ત્રી ભક્ત હતા એ રામ ભક્ત બની ગયા અને રામાયણની આખી રચના કરી નાખી. શબ્દ બદલી શકે છે. શબ્દમાં તાકાત આ છે. આપણે ગમે તેવા હોઈએ છતાં શબ્દની એક શક્તિ છે, ફેરફાર કરી આપશે. એટલે 7 દિવસ સુધી આપણે આજે આ પારાયણ સાંભળવાના છે. એ શબ્દ સત્ર છે, રક્ષા સત્ર છે, વ્યક્તિનું પરિવર્તન સત્ર છે. બીજી વસ્તુ, આજથી જે પારાયણ આપણે સાંભળવાના છે એનું બીજું નામ આપણે કહીએ છીએ શિક્ષા સત્ર છે. શિક્ષા ઇટ મીન્સ એજ્યુકેશન. આજે આપણે જે જમાનામાં જીવીએ છીએ એજ્યુકેશનનો જમાનો છે, શિક્ષણનો જમાનો. અહીંયા બેઠેલા કેટલાક લોકો ભણેલા છે, કેટલાક નહીં ભણેલા હોય, છતાં અભણ મા બાપ પણ પોતાના દીકરા દીકરીઓને સારી સ્કૂલો અને કોલેજોમાં મોકલે છે.
કેટલાક અમેરિકા મોકલીને ભણાવે છે, કેટલાક કેનેડા મોકલે, ઓસ્ટ્રેલિયા મોકલે છે. મા બાપ શું બોલે છે કે બેટા અમે તો ન ભણ્યા પણ તમે તો ભણો. વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ધ ઇન્વેન્શન ઇન ધ એજ્યુકેશન. એજ્યુકેશનના જમાનામાં જીવીએ છીએ. દરેકની ઈચ્છા છે કે મારો દીકરો ડોક્ટર થાય, એન્જિનિયર થાય, આઈએએસ થાય કે કલેક્ટર કમિશનર થાય. આવી કંઈક ને કંઈક ઈચ્છા રહે છે. મા બાપ લોન લઈને દેવું કરીને પણ પોતાના છોકરાને ભણાવે છે. કેટલાક લોકો પોતાના છોકરાને આઈઆઈટી નું એન્જિનિયર કરવા માટે રાજસ્થાનમાં કોટામાં રહેવા માટે જાય છે. 2 વર્ષ સુધી મા બાપ ત્યાં રહે અને છોકરાને આઈઆઈટી નું એન્જિનિયર બનાવે છે. કેટલો ઉમળકો ભણાવવા માટેનો થયો છે. પહેલાના જમાનામાં સ્કૂલો કેવી હતી, અત્યારે સ્કૂલો કેવી થઈ ગઈ. અહીંયા બેઠેલા કેટલાક સાવ ગામડામાં ધૂળી નિશાળમાં ભણતા હશે. કેટલાક જે વડીલો બેઠા હતા ને સાવ સામાન્ય પ્રાથમિક શાળામાં ભણતા હશે. અને અત્યારની સ્કૂલો કેવી થઈ ગઈ. પેલા સ્કૂલમાં આપણે કેવા બગલ થેલા કે બગલ થેલા જ નહોતા. પેલા કંતાન થેલીઓ આવે ને યુરિયા ખાતરની, એ યુરિયા ખાતરની થેલીઓ લઈને ઘણા જતા. અને અમ્બ્રેલા હતી નહીં, છત્રી નહીં, એટલે એને જ માથે ઓઢીને પાછું સ્કૂલમાં જવાનું. ઘરેથી પાથરવાની ગોદડીએ લઈ જવાની. આવું સ્કૂલમાં થતું. એ વખતે સ્લેટ હતી. એ પહેલા તો સ્લેટ પણ નહોતી, પછી સ્લેટ આવી અને સ્લેટમાં લખતા હતા. એમાં સ્લેટમાં ભૂસવા માટે પાછો ગાભોય ના હોય, એટલે થૂકનો લેપો પાડવાનો અને બુસ્કોટથી ઘૂસવાનું અને હાથથી ઘસીને પાછું અહીંયા ઘસવાનું. આ રીતે કેટલાય ભણેલા છે. અને એની સામે તમારા દીકરાઓ કે દીકરીઓ ભણે છે એ કેવી સ્કૂલોમાં છે. અત્યારે ઘણા પ્રાઇમરીથી લેપટોપ વાપરતા થઈ ગયા. તમને જે ખબર નહોતી પડતી એ આજકાલના છોકરા છોકરીઓને ફેસબુકના એકાઉન્ટની ખબર પડવા લાગી છે. એજ્યુકેશન કેટલું સતત એજ્યુકેશન વધવા લાગ્યું. રાજકોટમાં કેટલીક સ્કૂલો, અહીંયા પણ કદાચ હશે, મને ખ્યાલ નથી, એસી સ્કૂલ છે કે જેના પ્રત્યેક ક્લાસમાં એર કન્ડિશન છે. તમે સ્કૂલમાં જતા હતા ત્યારે શું લઈને જતા હતા? બાઇક લઈને જતા હતા, ચાલતા જ જતા હતા. બહુ તો કદાચ સાયકલ આવી હોય. અત્યારે નાના નાના બાળકો સ્કૂલમાં સ્કૂટી કે એક્ટિવા લઈને જતા થઈ ગયા. એજ્યુકેશન વધતું જાય છે, વધારે ભણેલા થઈ ગયા. અત્યારે જે સેલફોન તમને વાપરતા નહીં ફાવે એ તમારો દીકરાનો દીકરો છે ને સેલફોન હાથમાં લઈ અને તમારા કરતા વધારે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે, મંત્રી શકશે. એજ્યુકેશન વધી ગયું. હવે આપણે અંતરદ્રષ્ટિ એ કરીએ કે એજ્યુકેશન વધ્યું તો વિશ્વના પ્રશ્નો ઘટ્યા. આટલા બધા માણસો ભણ્યા એટલે શું પ્રશ્ન સોલ્વ થઈ ગયા? આજે ભણેલા માણસો ધંધા શું કરે છે? થોડાક વખત પહેલા બોમ્બેની અંદર એક કૌભાંડ થયેલું. સેન્ટ્રલ જેલના એક ઓફિસર દ્વારા સાજી મોહન આઈપીએસ અધિકારી એને કૌભાંડ કરેલું. એને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં મૂકેલા કે ડ્રગ્સ, મેરીઝુઓના બધું જે પકડાય એ પકડીને સરકારને આપવાનું. આ અધિકારી, આઈપીએસ અધિકારી, કમિશનર અધિકારી એ શું કરતા હતા? દારૂની બોટલો પકડવાની, મેરીઝુઓના ડ્રગ્સ પકડવાનું અને પકડ્યા પછી પોતે વેચવાનું ને એમાંથી પોતે પૈસા ભેગા કરવાના. એક આઈપીએસ અધિકારી આ ધંધા કર્યા. અત્યારે આઈપીએસ અધિકારી સેન્ટ્રલ જેલમાં છે. એજ્યુકેશન પ્રાપ્ત થયું એટલે દેશના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. થોડાક સમય પહેલા ભારતની અંદર એક કૌભાંડ થયેલું. જો કે ભારતમાં કૌભાંડોની કઈ નવાઈ હોતી નથી. સતત આપણે એક ભૂલીએ ત્યાં બીજું નવું આવી જ ગયેલું હોય છે. એમાં સ્ટેમ્પ પેપર કૌભાંડ થયેલું. કદાચ કેટલાકને ખબર હશે. સ્ટેમ્પ પેપર કૌભાંડ બહુ જ મોટું કૌભાંડ થયેલું. એ વખતે મોટું લાગતું હતું, પણ હવે તો આપણા નેતાઓ એટલા પાવરફુલ થતા જાય છે કે એકબીજાના રેકોર્ડ ઓવરટેક કરતા જાય છે. પેલા 35,000 કરોડનું કરેલું, હવે આપણા ત્યાં 1,70,000 કરોડના કૌભાંડ કરતા માણસો થઈ ગયેલા છે. સતત આપણે જ આપણા રેકોર્ડ તોડવાના. દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણા લાંચ રૂશ્વતના રેકોર્ડ તોડી શકે. તોડે તો આપણા ઇન્ડિયા વાળા જ તોડે, આપણા જ રાજકારણીઓ તોડે. આ સ્ટેમ્પ પેપર કૌભાંડ કરેલું 35,000 કરોડનું કૌભાંડ થયેલું. આ કૌભાંડ કરનાર એક વ્યક્તિ હતા અબ્દુલ કરીમ તેલગી. એનું નામ કદાચ તમે બધાએ સાંભળ્યું હશે. આ અબ્દુલ કરીમ તેલગીની સાથે બીજા એક વ્યક્તિ હતા, એનું નામ હતું શ્રીધર વગળે. આ શ્રીધર વગળે એટલે કોણ હતો માણસ? હી હેઝ ડન MBA ફ્રોમ IIM અહેમદાબાદ. અમદાવાદમાં MBA ની કોલેજ છે. એમ તો તમારા મોરબીમાં હશે, એલીમાં ક્યાંક હશે, પણ આપણી કોલેજની કેટલી ક્રેડિટ. જયારે અમદાવાદનું IIM નું MBA એટલે એશિયાની તમામ MBA ની કોલેજમાં સારામાં સારું IIM નું મેનેજમેન્ટ કોલેજ કહેવાય છે. એનો MBA થયેલો માણસ આ અમદાવાદમાંથી MBA કરીને બહાર નીકળે, એનો પહેલો મંથલી સેલરી 2 લાખ કે 5 લાખ હોય છે. આટલો પગારદાર MBA થયેલો માણસ
એને ભારતનો દ્રોહ કરવાનું 35,000 કરોડનું કૌભાંડ કર્યું. અને તોય આપણા લોકો એમ બોલે છે કે આપણા છોકરાને ખાલી ભણાઈ દઈએ ને એટલે પ્રોબ્લેમ સોલ્વ થાય. ભૂલી જજો, ઓનલી એજ્યુકેશન કાન્ટ સોલ્વ અવર પ્રોબ્લેમ. ખાલી એજ્યુકેશન ક્યારે પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકે. નેપાળની અંદર 8-10 વર્ષ પહેલા એક દુર્ઘટના બનેલી. નેપાળના રાજકુંવર દીપેન્દ્ર, એને પોતાના જ કુટુંબના 7 સભ્યોનું મર્ડર કરી નાખ્યું. કેમ? એને જે છોકરી સાથે લગ્ન કરવાતા એની સાથે લગ્ન કરવાની એની માતાએ ના પાડી. એટલે આ ગુસ્સામાં આવી ગયો, એને મશીન ગન લીધી અને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા પોતાના કુટુંબના તમામ સભ્યોનું મર્ડર કરી નાખ્યું. આ અભણ હતો? અભણ નહોતો. એને બ્રિટનની કોલેજમાંથી MBA કરેલું હતું, ગ્રેજ્યુએટ થયેલો હતો. ખાલી એન્જિનિયર, ખાલી ડોક્ટર, ખાલી IAS કે ખાલી IPS થવાથી દેશના પ્રોબ્લેમ સોલ્વ ના થાય. એની સાથે સાથે એજ્યુકેશન કયા પ્રકારનું? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, ધ હાર્ટ ઓફ ધ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધ હાર્ટ. શિક્ષણનું હૃદય એ છે કે હૃદયને શિક્ષિત કરો. સારી કોલેજમાં તમારા દીકરાને એડમિશન પૂરી થઈ ગયું. આજે હમણાં મારો પરિચય આપ્યો કે મને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. હું બેઝિકલી બરોડામાં ભણતો હતો, MS યુનિવર્સિટીમાં. MS યુનિવર્સિટી ગુજરાતમાં બહુ સારું નામ પહેલા તો હતું, કારણ કે એ વખતે આટલી બધી પ્રાઇવેટ કોલેજો નહોતી. ગુજરાતની સારી કોલેજો LD અને MS કોલેજો ગણાતી હતી. MS તો LD કરતા પણ જૂની કોલેજ છે. આ કોલેજનું નામ શું છે? મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. આ તો કોલેજ વાળા એ સરકારે પાડેલું નામ છે. કોલેજમાં ભણતા છોકરા છોકરીઓ પાડેલું નામ શું ખબર છે? શું બોલતા ત્યાં ભણનારા છોકરા છોકરીઓ? MS ઇટ મીન્સ મેરેજ સેટલમેન્ટ યુનિવર્સિટી. મેરેજ સેટલમેન્ટ યુનિવર્સિટી. અંદર ગયા હોય ત્યારે નારાયણ એકલા હોય, 4 વર્ષે બહાર નીકળે ત્યાં લક્ષ્મીનારાયણ અભ્યામ નમો નમો થઈ ગયા હોય. આ કોલેજો છે. આજકાલ સ્કૂલોમાં શું ચાલે છે? આજકાલ કોલેજોમાં શું ચાલી રહ્યું છે? કોલેજમાં ચોકલેટ ડે, રોઝ ડે, વેલેન્ટાઇન ડે. અરે કોલેજમાં ક્લાસમાં જેટલો બેસે છે એના કરતા કેન્ટીનમાં વધારે બેસતો હોય છે. કોલેજની અંદર ફિઝિક્સના લેક્ચર જેટલા એટેન્ડ કરે છે એના કરતા પ્રેક્ટિકલ વારંવાર વધારે કરતો હોય છે બગીચામાં. તો આ થતું જાય છે સમાજની વચ્ચે. એની વચ્ચે એજ્યુકેશન શાસ્ત્ર આપે છે આપણને. રામાયણ એક એવો શાસ્ત્ર છે જે આપણને શીખવે છે કે જીવન કઈ રીતે જીવવાનું છે. ગીતાના 16મા અધ્યાયના 24મા શ્લોકમાં લખ્યું છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. કે જ્યારે આપણા જીવનની અંદર આ કરવું કે ન કરવું એવો પ્રશ્ન ઉદ્ભવે ત્યારે શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપશે. એટલે શાસ્ત્ર એ શિક્ષા સત્ર છે. રામાયણમાં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે રામ ભગવાનને જંગલમાં મોકલી દીધા, આ બાજુ ભરત એમના ભાઈ એ મોસાળ પક્ષે ગયેલા હતા. ભરત પાછા આવ્યા પછી જોયું તો રાજ્યની અંદર રામ નહીં. ભરતે તપાસ કરી કે રામ ક્યાં? એની માતા કઈ પુષ્પની થાળી, આરતીની થાળી તૈયાર કરીને આવે, અબીલ કંકુ ગુલાલ લઈને. ભરત કહે છે, માં શું છે આ બધું? બેટા મેં તારા માટે માર્ગ નિષ્કંટક કરી નાખ્યો. અરે પણ શું કર્યું? બેટા રામ તને નડે એવા હતા, એ મોટા ભાઈ હતા, એટલે તને તો રાજ્ય ક્યારે મળવાનું જ નહોતું. મેં રામને જંગલમાં મોકલી દીધા. રામ જંગલમાં રહેશે. હવે અયોધ્યાનો રાજા તું થઈ જઈશ. હવે સુખેથી તું રાજ્ય પદ સ્વીકાર કરી લે. પણ આ તો ભરત હતો. ભરત કે છે, જે રાજ્યમાં રામ નહીં એ રાજ્યનું મારે કોઈ કામ નહીં. ભરત ખૂબ ગુસ્સે થયા, માતા પ્રત્યે ગુસ્સે થયા. એમાં રાત્રિના સમયે કઈ પોતાના રૂમમાં સૂતા હતા અને ભરતના મનમાં ખૂબ આક્રોશ હતો કે મારી માતાએ આવા રામ જેવા ભાઈને જંગલમાં મોકલ્યા યુવાન અવસ્થામાં. એટલે ભરત ખુલ્લી તલવાર લઈને ગયા કે આજે તો કઈને પતાવી જ દેવી છે, મારી દઉં. આવી માતાને પૃથ્વી પર જીવવા દેવાનો કોઈ અધિકાર નથી ને એને જીવવાનો કોઈ અધિકાર નથી. ભરત તલવાર લઈને જ્યાં પોતાની માતા કઈને મારવા જતા હતા ત્યાં વિચાર આવ્યો કે ભરત થોભી જા. આજથી વર્ષો પછી લોકો એમ બોલશે કે રઘુકુળના એક દીકરાએ પોતાની સગી માતાની હત્યા કરી હતી, રઘુકુળને લાંછન લાગશે, માટે તો આવું ન કરીશ. અને ભરતે પાછી તલવાર મ્યાન કરવાનો વિચાર આવ્યો. થોડીક વાર થઈ ત્યાં ભરતના મનમાં થયું કે ના, હજુ મારે મારવી તો છે જ. ફરતી પાછા મારવા ગયા. કઈ સામે દેખાતા હતા ત્યાં ફરતી મનમાં વિચાર આવ્યો કે ભરત થોભી જા. ભલે રઘુકુળને લાંછન લાગે પણ લોકો એમ બોલશે કે દશરથના દીકરાએ પોતાની સગી માતાને મારી એટલે દશરથને કલંક લાગશે.
ભરતને વિચાર થયો કે ના, મારા બાપને મારે કલંક નથી લગાડવું. ફરતી પાછું તલવાર મૂકી દીધી અને સુવા જતા હતા. ત્યાં મનમાં એકદમ આક્રોશ હતો. જેમ કોઈકના પ્રત્યે આપણને બોલવાનો ગુસ્સો થયો હોય ને કે એને બતાવી દેવું છે, એટલે ઘણી વાર એમ થાય કે ના ના રહેવા દઈએ. ત્યાં પાછું થાય ને ના ના, બદલો લેવો જ છે, આજે બોલી જ નાખવું છે. અંદર જે આપણે વોર ચાલે છે, વોર વિધિન, અંદર યુદ્ધ ચાલે છે. ભરતની અંદર યુદ્ધ ચાલતું હતું. ભરત કે આજે પતાઈ જ દેવી છે, ભલે રઘુકુળને કલંક લાગે કે ભલે દશરથને કલંક લાગે, આજે તો માને મારી જ નાખવી. જ્યાં મારવા જતા હતા ત્યાં છેલ્લો અંતિમ વિચાર એવો આવ્યો કે ભરત રામને જો ખબર પડશે તો રામ રાજી નહીં થાય. અને એક વિચાર આવ્યો અને એનું વર્તન બદલી ગયું. ભરતે તલવાર મ્યાન કરી, ત્યાર પછી ક્યારેય ખોલી નથી. જ્યારે આપણને એવું લાગે કે આ કરાય કે ન કરાય, એ સમયે તમને શાસ્ત્ર એ સાચું માર્ગદર્શન આપશે કે આ કરાય ને આ ન કરાય, વિવેક આપશે. રામાયણમાં લખ્યું છે, બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. આ વિવેક રામની કૃપા થકી આવે છે. આ કરાય ને આ ન કરાય. તો આ આજથી જે પારાયણ આપણે શરૂ કરી રહ્યા છે એ પહેલું શબ્દ સત્ર છે. બીજું એ છે શિક્ષા સત્ર, એજ્યુકેશન મળશે, આપણને ટ્રેનિંગ આપવાની છે. રોજ રાત્રે આટલી મોટી સંખ્યામાં અહીંયાથી આપણે વર્ગો ચલાવવાના છીએ, આ રામાયણના વર્ગો. અને ખરેખર હું તમને ચેલેન્જ મારીને કહું છું કે દુનિયાની કેટલી મેગેઝિન, કેટલી બુક્સ અમે તમામ સાધુઓએ જે ભણેલા છે બધાએ વાંચ્યા છે. આજે હું તો ત્યાં સુધી કહું છું કે તમે MBA થયેલા હોય અથવા તમે એન્જિનિયર થયેલા હોય, તમે વર્લ્ડની કોઈ પણ સારામાં સારી મેનેજમેન્ટની પુસ્તક લાવો અને તમારા મેનેજમેન્ટના પુસ્તકમાં જેટલા કઈ પ્રિન્સિપલ હશે એ તમામ પ્રિન્સિપલો આપણા રામાયણમાં આપેલા જ છે. આપણી ગીતા, આપણા ઉપનિષદો, આપણું ભાગવત, આપણા રામાયણ, કોઈ પ્રિન્સિપલ બાકી નથી. આ લોકો રેપર સારું કરે છે એટલે તમને લેવાનું મન થાય છે. આપણી પાસે માર્કેટિંગ સ્કિલ નથી, એમાં પાછા પડીએ છીએ. એ લોકો સેલ્સમેન પાવરફુલ છે એટલે પોતાની નાની વસ્તુને મોટી કરીને બતાવી શકે છે. તો એવું એક ગ્રંથ કે જે મેનેજમેન્ટના ક્લાસીસ પણ શીખવી શકશે, એની વાતો આપણે સાંભળવાના છીએ. ત્રીજી વસ્તુ જે પારાયણ આપણે સાંભળવાના છીએ એ શોભા સત્ર છે. શોભામાં વધારો કરશે આપણી. માણસ માત્રને પોતાની શોભા વધારવાની બહુ ઈચ્છા હોય. દરેકને સારા દેખાવું ખૂબ ગમે છે ને, રૂપવાન થવું દરેક માણસને સતત ઈચ્છા રહે. હા, કેટલાક આમાં બેઠેલા કેટલાક કાંસકો રાખતા હશે ખિસ્સામાં. કેમ? સહેજ વાળ વિખાઈ જાય ને એટલે ઘણા ઓળીને વ્યવસ્થિત કરી જ નાખતા હોય છે. કેટલાક બહુ શુરવીર હોય તો અરીસોય રાખતા હોય છે. પણ હવે તો ગાડીના ગ્લાસ હોય એમાં ઘડીએ ઘડીએ જોઈ લે. ઘણા કથામાં આવતા પહેલા વાળ સેટ કરીને આવ્યા હશે, ઘણા ચાલુમાં સેટ કરતા હોય. સતત માણસને પોતાનું રૂપ એટલું ગમે છે, એને રૂપને સુધારો કરવાનો સતત પ્રયત્ન કર્યા કરે. વાળમાં સુધારા, બોલો, સતત સુધારા. કેટલાક લોકો ધોળા થઈ જાય પાછા એને કાળા કરે છે. કેટલાક જાત જાતને વાળમાં કેટલી સ્ટાઇલ આવે છે. કેટલાક આગળથી ટૂંકા કરે, પાછળ લાંબા કરે. કેટલાક પાછળ ટૂંકા કરે, આગળ લાંબા નહીં, ગૂંચળા કરે છે. કલ્લી હેર કરે, સ્લોપ કટ આવે, બીટલ્સ કટ આવે, જાત જાતની કટ આવે છે. કેટલીક હલકટ આવે છે, ઘણી કટ આવે છે. અલગ અલગ કટ માણસો કરે છે સારા દેખાવા માટે. વાળથી માણસો સારા દેખાવાના પ્રયત્ન કરે છે. અમે આફ્રિકા ગયેલા આ વખતે. આપણે તો સારું છે કે ભગવાન આપણને વાળ આપે છે. અહીંયા બેઠેલા લગભગ બધાને વાળ ઉગે જ છે. મહિને 1.5 મહિને કે જેનો જેવો ગ્રોથ હોય એ મુજબ વાળ કપાવવો પડે. આફ્રિકામાં જેટલા કઈ માણસો છે ને એ લોકોને વાળ નથી હોતા. આફ્રિકાના કાળિયાઓને ટૂંકા ટૂંકા વાળ હોય છે, સાવ બોળિયા બોળિયા હોય છે, બધા જ બોળા હોય છે. એ લોકોને વાળ આપણી જેટલા લાંબા ઓળે એવા એ લોકોને કાંસકાન ધંધો જ ના થાય, વપરાતા જ નથી. વાળ જ ન હોય કાંસકા ક્યાં વાપરવાના? અને ખાલી પુરુષો બોળા નહીં, ત્યાંના આફ્રિકાના બૈરાઈ બોળિયા હોય છે. આફ્રિકામાં બહેનોને પણ વાળ ઉગતા જ નથી, બધા બહેનો ટૂંકા વાળ વાળા હોય છે. છતાં જેટલો ગુજરાતના માણસો વાળ પાછળ ખર્ચો નથી કરતા એટલા આફ્રિકા વાળા કરે છે. આ વખતે હું 4 મહિના આફ્રિકા રહીને આવ્યો. આફ્રિકાના તમામ પુરુષો, મોટા ભાગના પુરુષો અને લગભગ 95% બહેનો એ માથામાં વીગ પહેરે છે. એક સ્ત્રી વાળનો ખર્ચો 5,000 નો કરે, 10,000, 15,000, 50,000 સુધીના નકલી વાળ પહેરે છે. દરેકને સારા દેખાવું છે, સારા વાળ બનાવો, શેમ્પુ નાખો, સ્પ્રે છાંટો, કાળા હોય તો થોડોક પાવડર લગાવો, થોડુંક ફેશિયલ બેશિયલ કરાવો, વ્યવસ્થિત થાઓ, આમ ચહેરો ચકમક કરાવો.
દાંત થોડાક ઉજાળા કરાવો, દાંત થોડાક બહાર આવી ગયા હોય તો બ્રેસીસ બંધાવો, દાંત અંદર નાખી દો ને થોડાક વ્યવસ્થિત દેખાવો. બરાબર છે, કરો, એની ના નથી પાડતા. જાત જાતના પ્રયત્નો કરે છે. કપડા કરો, કપડાની સ્ટાઇલ બદલો સારા દેખાવા માટે. પેલા ધોતિયા પહેરતા હતા આપણે બધા, એમાં પેન્ટ પહેરતા થયા. એમાં પેન્ટમાં પાછા કેટલાય પ્રકાર આવ્યા. બોલ બેટમ આવ્યું, અમિતાભ બચ્ચન જેવું. ઉપર સ્કિન ટાઈટ હોય અને નીચે પાછું આમ મોટું મોઢું આવે, સાવ પોળું આવે. એમાં પાછું પેરેલલ બેગી આવ્યું, એટલે ઉપર જેવું હોય એવું જ નીચે હોય. આપણે પેલી લોટ દળવાની ઘંટીમાં હોય ને પેલું નીચે લટકાયું હોય કપડું, લોટ નીકળતો હોય ત્યાં, એવું જ હોય. ઉપરથી ચાલુ કરે તો હળંગ હાલ્યું આવે. એવા પેન્ટ પહેરતા થયા. એમાં મજા ના આવી. કે થોડી સ્ટાઇલ બદલો, સ્કિન ટાઈટ લાવો, એટલે ઉપર જેવું પટલું હોય એવું જ નીચે સુધી સ્કિન ટાઈટ લાવો. સ્કિન ટાઈટ ખાલી નોર્મલ કોટનમાં, પોલિસ્ટરમાં મજા નથી આવતી. જીન્સ લાવો, જીન્સ, ડેનિમ જીન્સ, ડ્યુપોટ, લી જીન્સ, જીન્સ લાવો. ખાલી જીન્સમાં મજા નથી આવતી, થોડાક નીચે ગૂંચડા વાળા જીન્સ લાવો. નીચે છોતા રબડતા હોય ને, રૂમમાં કચરો વાળવાની જરૂર જ નહીં, હવાની વળી જ જાય એટલું ભેગું લટકતું હોય છે. એમાં મજા નથી આવતી. થોડાક થીગડા વાળા લાવો, એટલે થીગડા મળાવડાવે છે. થોડાક એસિડ વોશ લાવો, હોય કાળા કલરનું પણ એમાં વ્હાઈટ ડાઘા કર્યા હોય. જાત જાતના કલર કરો તમે, બદલાવો, જીન્સ બદલાવો, વાળ બદલાવો, કપડા બદલાવો. માણસ સતત પ્રયત્ન કરે છે પોતાની શોભામાં વધારો કરવાનો. દરેકને રૂપવાન થવું છે, કોઈને સંતોષ નથી વધારે પોતાના રૂપથી કે હજુ મારે વધારે સારા થવું છે. માઇકલ જેક્સન એ તો અત્યારે ગુજરી ગયા. માઇકલ જેક્સન બેઝિકલી હી વોઝ નિગ્રો, કાળિયો હતો, છતાંય ધોળા દેખાતા હતા. કેમ ધોળા દેખાતા હતા? હી હેઝ ડન પ્લાસ્ટિક સર્જરી ફોર 17 ટાઈમ્સ. 17 વખત પ્લાસ્ટિક સર્જરી કરાઈ હતી અને પછી ધોળો થયો હતો. માણસો પ્લાસ્ટિક સર્જરી કરીને ધોળા થવાના પ્રયત્ન કરે છે. રૂપવાન થવું છે. આજે માણસોને રૂપવાન થવામાં રસ છે, પણ કોઈને ખાનદાન થવામાં રસ નથી. આ પારાયણ એ રૂપવાન કરવા માટેની પારાયણ નથી, આ ખાનદાન કરવા માટેની પારાયણ છે. આજે તમે રૂપવાન હોય છતાંય પ્રશ્ન છે. જીવન સારું ન હોય તો તમારું રૂપ એ કશું જ કામ નથી લાગતું. પગે લોકો એને લાગે છે, આદર એનો કરે છે. રામાયણમાં એક સુંદર પ્રસંગ આવે છે. એકવાર રામ અને સીતા બંને જંગલમાં નિવાસ કરવા માટે ગયા. એ સમયનો આ પ્રસંગ છે. લક્ષ્મણ ફળફૂલ લેવા માટે ગયેલા, રામ સીતા બંને બેઠેલા. અને એ સમયે રામે સીતાને પ્રશ્ન કર્યો. એક ઝાડ હતું સામે અને ઝાડ ઉપર એક વેલ ચડેલી હતી. આ જોયા પછી રામ સીતાને એમ કે છે કે સીતાજી, આ ઝાડ કેટલું ભાગ્યશાળી કે જેને આ વેલનો સહારો પ્રાપ્ત થયો. સીતાજી કે છે ના, એવું ના કહેવાય. આ વેલ કેટલી ભાગ્યશાળી કે જેને ઝાડનો આધાર પ્રાપ્ત થયો. બંનેના ચરણ લાંબા હતા, એટલે રામ એમ બોલ્યા કે તમારા ચરણને લીધે મારા ચરણ કેટલા શોભે છે. સીતાજી કે છે પ્રભુ એમ ન બોલો, આ તમારા ચરણની બાજુમાં મારા ચરણ છે એટલે મારા ચરણ શોભે, બાકી મને પગે લાગે કોણ? બંને વચ્ચે ઝઘડો થયો મીઠો. રામ કે તમારા ચરણને લીધે મારા ચરણ શોભે, સીતા કે તમારા ચરણને લીધે મારા ચરણ શોભે. બંને જણાએ નક્કી કર્યું લક્ષ્મણ આવે એટલે થર્ડ એમ્પાયરને રાખીએ, એને પૂછીએ. લક્ષ્મણ પાછા આવ્યા. લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ, આવો કઈ મીઠો સંવાદ થયો છે, કોના ચરણ લીધે કોના ચરણ શોભે? લક્ષ્મણ બુદ્ધિશાળી હતા. લક્ષ્મણ કે હજી ભેગું રહેવાનું છે એટલે કોઈની બાજુ બગાડાય નહીં. ભાભીનું હારું બોલીએ ભાઈને ખોટું લાગે, ભાઈનું બોલીએ ભાભીને ખોટું લાગે. એટલે લક્ષ્મણ શું બોલ્યા? લક્ષ્મણ કે આ ચરણને લીધે આ ચરણ પણ નથી શોભતા, કે આ ચરણને લીધે આ ચરણ પણ નથી શોભતા. તો રામ કે શું બોલ્યો તું, આ કોઈની બાજુ નહીં? સીતા કે કેમ આવું બોલ્યા? લક્ષ્મણ કે કોઈના પગને લીધે કોઈના પગ નથી શોભતા, પણ તમારા બંનેનું આચરણ એટલું સારું છે એટલે તમારા બંનેના ચરણ શોભે છે. આચરણ સારું હોય તો ચરણ શોભે. આજે સંતો કરતા સુવાળા પગ તો વેશ્યાઓના હોય છે, તો એને પગે લગાય છે. ઘરવાળાના બહેનોના પગ વધારે સારા હોય, તેને પગે લાગવાનું હોય? પગે એને લગાય છે જેનું આચરણ સારું છે, જેનું જીવન સારું છે. માણસ રૂપથી કોઈ આકર્ષાતા નથી, એ ટેમ્પરરી આકર્ષણ છે. જ્યારે સ્વરૂપનું આકર્ષણ, રાજકોટમાં કાલાવાડ રોડ એ મુખ્ય રોડ છે. એ કાલાવાડ રોડ પર મુખ્ય જો કોઈ સ્થાન હોય તો BAPS સ્વામિનારાયણ મંદિર રોડ પરથી પસાર થયા છો ત્યારે તમે અનેક વખત દર્શન કર્યા હશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1998ની સાલમાં મંદિર બનાવ્યું છે.
એ મંદિરમાંથી જેવા બહાર નીકળીએ એટલે આ બાજુ અંડરબ્રિજ બાજુ જઈએ ત્યાં રાણી લક્ષ્મીબાઈનું સ્ટેચ્યુ છે, ઘોડા ઉપર લક્ષ્મીબાઈ સવાર છે. અને આ બાજુ યુનિવર્સિટી રોડ બાજુ આગળ વધીએ, કાલાવડ રોડ બાજુ, ત્યાં વિવેકાનંદ સ્વામીનું પૂતળું છે. હું અનેક વખત મારા પ્રવચનમાં ઉલ્લેખ કરું છું કે આ બંને એક સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે અને એક પેલા પુરુષના કેન્ડિડેટ છે. વર્ષોથી બંને ત્યાં ઉભા છે. અને એની સામે તમે બિગ બજાર ઉપર, ઇસ્કોન પ્રોઝોન મોલ પર, ક્રિસ્ટલ મોલ ઉપર જાત જાતના અલગ અલગ હોર્ડિંગ્સ જોશો, હીરો હિરોઈનના ફોટાવાળા. આ રોડ પરના જેટલા હોર્ડિંગ હશે ને એ અમુક સમયે બદલાઈ જશે. એના કરતા કોઈ સારો ચહેરો આવશે ને એટલે પેલા ચહેરાને હેઠા ઉતારી દેશે અને બીજા ચહેરા ચડાવી દેશે. પરંતુ વિવેકાનંદ સ્વામી કે લક્ષ્મીબાઈને દુનિયાની કોઈ તાકાત બદલી નહીં શકે, કારણ કે એ લોકો રૂપથી ઉપર નથી ચડ્યા, એ લોકો સ્વરૂપથી ઉપર ચડ્યા છે. તમારા ફોટાને સરકાર બદલી શકે, પૂતળાઓને સરકાર બદલી ન શકે, કારણ કે લોકો ગુણોથી ઉપર ચડ્યા છે. ગુણની મોટપ. આજે તમારી પાસે રૂપ